મોર્નિંગ. તો ઇન્ટિગ્રેશનમાં તમે 7.8 એક્સરસાઇઝ કરી હશે, બરાબર. હવે એક સમ ડાઉટ છે તો એ લઈ લઉં છું. Zero to 4 x plus e raised to 2x. Express as a limit of sum. અને લિમિટ ઓફ સમમાં એક્સપ્રેસ કરવાનું. એક્સપ્રેસ એઝ લિમિટ ઓફ સમ, બરાબર. તો પહેલાં આપણે ફોર્મ્યુલા યાદ કરો, a ટુ બી એફ એક્સ ડીએક્સ. તો શું હતું ફોર્મ્યુલા? તો કે લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા i ઇક્વલ ટુ 1 to n f of a પ્લસ i h n ઇક્વલ ટુ b માઇનસ a બાય h, બરાબર. તો હિયર compare with this, compare with a to b fx dx. So here a equal to 0, b equal to 4. So n equal to b minus a upon h. એનો meaning n equal to 4 by h. fx શું છે આપણા એક્ઝામ્પલમાં? fx ઇક્વલ ટુ x પ્લસ e રેસ ટુ 2x. તો f ઓફ a પ્લસ ih પ્લસ e રેસ ટુ 2 ઇન્ટુ a પ્લસ ih. હિયર a ઇક્વલ ટુ 0 એટલે 0 પ્લસ ih e રેસ ટુ 2 ઇન્ટુ 0 પ્લસ ih એટલે ih પ્લસ e રેસ ટુ 2ih, બરાબર છે. હવે આપણે જે આ જે છે ઇન્ટિગ્રેશન, એને એઝ અ લિમિટ ઓફ સમમાં એક્સપ્રેસ કરું છું, બરાબર. તો આના માટે શું કહેશો? તો કે લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા i ઇક્વલ ટુ 1 to n f ઓફ a પ્લસ ih, એનો મિનિંગ ih પ્લસ e રેસ ટુ 2ih, બરાબર. હવે બેને સેપરેટ સિગ્મા આપી દઈએ. લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા ih, એમાં h બહાર લઈએ કાંઈ, સિગ્મા i ઇક્વલ ટુ 1 to n સિગ્મા i સિગ્મા e રેસ ટુ 2ih i equal to 1 to n. તો સિગ્મા i, હવે જો લિમિટ h ટેન્સ ટુ 0, અહીંયા h સ્ક્વેર કરી નાખીએ. સિગ્મા iનો મિનિંગ સિગ્મા n જ થાય. હવે બેને સેપરેટ લિમિટે આપી દઈએ. e રેસ ટુ 2ih, તો એનો મિનિંગ એવો થયો, આપણે એને સેપરેટ સિગ્માનું ફોર્મેટ મેળવવાનું, i ઇક્વલ ટુ 1 કહીએ તો 2h e રેસ ટુ 4h, 2 મૂકશું તો 3 મૂકશું તો 6h e રેસ ટુ 2nh. સિગ્મા આઈનો મિનિંગ મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ. સિગ્મા આઈ એટલે શું થાય? i ઇક્વલ ટુ 1 to n. તો કે 1 + 2 + 3 અપ ટુ n, દેટ ઇઝ સિગ્મા n. સિગ્મા એનનું ફોર્મ્યુલા શું? n/2 n + 1. તો એ આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ. લિમિટ h ટેન્સ ટુ 0 h સ્ક્વેર સિગ્મા n એટલે n/2 n + 1. જ્યારે આ એક જ્યોમેટ્રિકલ પ્રોગ્રેશન છે, જીપી કહીએ આપણે, એના n ટર્મ સુધીનું સમેશન, એના માટેનું આપણે ફોર્મ્યુલા વિચારીએ. તો એ ફોર્મ્યુલા શું છે? બરાબર, તમારે 11th સ્ટાન્ડર્ડમાં એ ફોર્મ્યુલા ઉપર વર્ક કર્યું હોય તમે. और जीपी
AR સ્ક્વેર AR ક્યુબ n ટર્મ AR રેઝ ટુ n માઇનસ 1 એનું સમેશન શું થાય તો કે A ઇન્ટુ R રેઝ ટુ n માઇનસ 1 અપોન R માઇનસ 1 R નોટ ઇક્વલ ટુ 1 અમે કહીએ કે 1 માઇનસ R રેઝ ટુ n અપોન 1 માઇનસ R A ઇન્ટુ 1 માઇનસ R રેઝ ટુ તો A એટલે ફર્સ્ટ ટર્મ હિયર A ઇક્વલ ટુ વોટ તો કે E રેઝ ટુ 2h ફર્સ્ટ ટર્મ R શું થશે તો કે E રેઝ ટુ 2h ને શેનાથી મલ્ટીપ્લાય કરશું તો E રેઝ ટુ 4h આવશે તો કે E રેઝ ટુ 2h ને E રેઝ ટુ 2h થી મલ્ટીપ્લાય કરશું તો કોમન રેશિયો E રેઝ ટુ 2h જ છે તો એનું ફોર્મ્યુલા તો કે A બરાબર A ઇન્ટુ R રેઝ ટુ n માઇનસ 1 A એટલે E રેઝ ટુ 2h R રેઝ ટુ n એટલે E રેઝ ટુ 2h રેઝ ટુ n માઇનસ 1 અપોન R માઇનસ 1 હવે આપણા એક્ઝામ્પલમાં n એટલે શું છે તો કે 4/h તો n ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ n એટલે આપણે શું મૂકી દઈશું તો કે 4/h 4/h પ્લસ 1 એટલે 4 પ્લસ h અપોન h h ટેન્સ ટુ 0 h ના ડિનોમિનેટરમાં E રેઝ ટુ 2h માઇનસ 1 આને આપણે સેપરેટ લિમિટ આપીએ આની નીચે આ મૂકી દઈએ E રેઝ ટુ 2h ને સેપરેટ લિમિટ આપી દઈએ આમાં n એટલે 4/h મૂકો તો h કટી થઈ જાય એટલે E રેઝ ટુ 8 માઇનસ 1 એવું આવી જાય NH એટલે 4 મૂકો તો E રેઝ ટુ 8 માઇનસ 1 એને લિમિટની જરૂર નથી અહીંયા તમારે કેવી રીતે વર્ક થશે તો અહીંયા તમારે જે છે બરાબર એ ફોર્મ્યુલા એપ્લાય થાય આમાં તો h સ્ક્વેર કેન્સલ થઈ જાય તો તમે શું કહેશો ફોર બાય 2 એટલે 2 ઇન્ટુ 4 પ્લસ 0 બરાબર 4/2 ઇન્ટુ 4 પ્લસ 0 જ્યારે અહીંયા તમારે શું કરવાનું રહેશે તો કે તમારે આવું એક ફોર્મ્યુલા આવતું ઉપર સપોઝ 2 થી મલ્ટીપ્લાય કરીએ ડિવાઈડ કરીએ તો શું થઈ જાય તો કે 2h અપોન E રેઝ ટુ 2h માઇનસ 1 જો એમ શું કામ કર્યું આમાં તો સીધી લિમિટ આપી દઈશું આમાં E રેઝ ટુ 8 માઇનસ 1 આવું કેમ કર્યું તો એ સમજાવું તમને આવું એક લિમિટનું ફોર્મ્યુલા છે A રેઝ ટુ h માઇનસ 1 અપોન h તો log A બેઝ ઉપર h હોય નીચે A રેઝ ટુ h માઇનસ 1 હોય બરાબર ન્યુમરેટરમાં h હોય નીચે ડિનોમિનેટરમાં A રેઝ ટુ h માઇનસ 1 હોય તો 1 અપોન log A બેઝ એમ કહીએ કંઈ તો E રેઝ ટુ 2h માઇનસ 1 છે તો એના ડિનોમિનેટરમાં 2h હોવા જોઈએ આમાં ન્યુમરેટરમાં 2h કરી નાખ્યા આપણે તો એનો મિનિંગ એવો થયો આપણે 1 અપોન log E બેઝ એવું કહીએ કે આ 1 E રેઝ ટુ 8 માઇનસ 1 બરાબર ને E રેઝ ટુ 8 માઇનસ 1 તો શું થઈ જશે તો કે 8 પ્લસ 1/2 ઇન્ટુ 1 અપોન E રેઝ ટુ 8 માઇનસ 1 બરાબર સેપરેટ ને સેપરેટ ડિનોમિનેટર મૂકો અથવા તો E રેઝ ટુ 8 માઇનસ 1 અપોન E કરી નાખો સેપરેટ ડિનોમિનેટર તો E રેઝ ટુ 7 માઇનસ 1 અપોન E એમ તમે કહીએ એલસીએમ લેવો તો એલસીએમ લઈએ કાંઈ બરાબર હવે તમારે વેરીફાઈ કરવું હોય કે આ બરાબર છે કે નહીં
તો તમારે કેમ કરવાનું હોય છે તો કે આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી નાખો. વેરિફિકેશન માટે તમારો આન્સર વેરિફિકેશન કરવો હોય, વેરીફાઈ કરવો હોય તો એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે x² 2 0 to 4ની લિમિટ x⁻1 e⁻2x નું e⁻2x બાય 2 બહાર લઈ લઈએ તો 4² - 0² બાય 2 e⁻8 માઇનસ e⁻0 4/2 એટલે 16/2 એટલે 8 હાફ e⁻8 - 1 1/log e બેઝ. અહીંયા આ e છે ને એ મિસ્ટેક છે મારી. 1/log e બેઝ log e બેઝ એટલે 1 થાય. log e બેઝ એટલે શું થઈ જશે તો કે 1. એક એ તમે ચેન્જ કરી નાખજો. મારાથી ભૂલથી ઈ મુકાઈ ગયો પણ એકચ્યુઅલી 1 થાય log e બેઝ એટલે. જો વેરીફાઈ કર્યું એટલે ખબર પડી ગઈ મિસ્ટેક ક્યાં થઈ. બરાબર. log e બેઝ ની વેલ્યુ 1 છે, એના બદલે ભૂલથી ઈ મુકાઈ ગઈ મારે. બરાબર. તો તમે બીજી વાર સમ કરી નાખજો. હવે 7.9 એક્સરસાઇઝ, આ આખી એક્સરસાઇઝ આપણે કરી 7.8 એક્સપ્રેસ એઝ એ લિમિટ ઓફ સમ હતું. અને હવે જે એક્સરસાઇઝ આપણે કરવાની છે એમાં ડાયરેક્ટ તમે ઇન્ટિગ્રેશન કરી શકો. એક્સરસાઇઝ 7.9 -1 to 1 x + 1 આમ છે. તો તમે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકો. કઈ રીતે કરશો તો કે તમારે x⁻1 એનું શું કરીએ આપણે તો કે x² / 2 + 1 નું x -1 to 1 ની લિમિટ. x હોય ત્યાં પહેલાં અપર લિમિટ એટલે 1 મૂકો તો 1² / 2 પછી -1 મૂકો, -1 નો સ્ક્વેર 1 થાય. 1/2 1/2 કેન્સલ ને 1 + 1 2 થઈ જશે. હવે એક તમને રૂલ આપું, -a to a fx dx equal to 2 times 0 to fx dx if f is even function. F is even function. -a to a fx dx equal to 0 if f of -x equal to -fx. એનો મિનિંગ f is odd function. આ સમ તો બહુ નાનો છે એટલે આમાં કાંઈ તમને ફેર ન પડ્યો, પણ સપોઝ આપણે આ રૂલથી કરવો હોય તો -1 to 1 x⁻1 dx -1 to 1 1 dx. બરાબર. આન્સર તો આનો આન્સર 0 આવે, જ્યારે આનો આન્સર 2 times 0 to 1 fx dx આવે. હવે તમને એમ થઈ કેવી રીતે તો જુઓ, fx = x કહીએ તો f of -x = -x એટલે -fx થયું કહેવાય. એટલે ફર્સ્ટ ફંક્શન ઓડ છે. સેકન્ડને આપણે gx કહીએ, gx = 1 તો g of -x = 1 જ થશે. તો એનો મિનિંગ g of -x ને gx ઇક્વલ આવ્યા ને. એટલે બીજું છે એ ઇવન ફંક્શન છે ને પહેલું ઓડ ફંક્શન.
ઓડ હોય તો ડાયરેક્ટ 0 આવે ને ઇવન હોય તો 2 ટાઈમ્સ 0 to 1. ઓકે, તો હવે શું કરવાનું તો કે 1નું એક્સ થશે 0 to 1ની લિમિટ એટલે 1 - 0 એટલે એનો મિનિંગ 2 ઇન્ટુ. આ સમ બહુ નાનો હતો એટલે ડાયરેક્ટ તમે કરો તો વાંધો નહીં, પણ રૂલ તમને સમજાવવાના હતા એટલે આ રૂલથી તમે કરો તો ઇઝી પડે. બરાબર. હવે બધા સમ છે એ તમારે જનરલી અગાઉ આવી ગયેલી ટાઈપના છે, બરાબર. છતાં તમને અમુક ઇમ્પોર્ટન્ટ સમ કરાવવું. સમ નંબર 10, 0 to 1, 1/1 + x². એટલે એનો મિનિંગ આપણે આમ કરવાનું છે x² + 1². તો કયું ફોર્મ્યુલા એપ્લાય થાય? 1/a tan inverse x/a 0 to 1ની લિમિટ. એનો મિનિંગ tan inverse 1/1 - tan inverse 0/1. તો tan inverse 1 એટલે π/4, જ્યારે tan inverse 0 એટલે 0. તો આન્સર π/4 આવે. સમ નંબર 14, 0 to 1, 2x + 3 upon 5x² + 1. 2x + 3 upon 5x² + 1 આમ છે, બરાબર. સમ તો પહેલાં તો આપણે સેપરેટ ડિનોમિનેટરમાં મૂકી દઈએ. ઝીરો to 1, 2x upon 5x² + 1, 3 upon 5x² + 1. હવે આપણે એમ વિચારો 5x² + 1 એનું ડિફરન્શિએશન શું થાય તો કે 10x. તો એનો મિનિંગ એવો થયો આપણે 5થી મલ્ટીપ્લાય કરીએ, ડિવાઈડ કરીએ તો અહીંયા 10x આવી જાય. આમાં 3 તો બહાર લઈ લઈએ. 1/5x² + 1 એને આપણે એમ કહીએ કે √5x, √5x નો હોલ સ્ક્વેર પ્લસ 1². આમ થઈ શકે, બરાબર. જુઓ તો √5x નો હોલ સ્ક્વેર પ્લસ 1². તો અહીંયા ફર્સ્ટમાં શું આવી ગયું તો કે f'(x/f(x) એટલે log f(x). એટલે તમે log 5x² + 1 0 to 1ની લિમિટ 1/x² + a² એટલે હમણાં આપણે ફોર્મ્યુલા યુઝ કર્યું 1/a tan inverse x/a. અહીંયા એક્સના બદલે √5x છે તો પહેલાં એક્સના કોએફિશિયન્ટથી ડિવાઈડ કરવા પડે, પછી 1/a tan inverse √5x/a 0 to 1ની લિમિટ. કોન્સ્ટન્ટને લિમિટની બહાર મોકલીએ. હવે અપર લિમિટ મૂકો તો શું આવશે તો કે log 1 મૂકશો તો 5 + 1 6, log 6 minus log 1, log 6 minus log 1. x = 1 તો 5 + 1 6 minus 0 + 1 1, 3/√5
3/√5 tan inverse √5 minus tan inverse 0. log 1 ની વેલ્યુ તો 0 છે એટલે એનો મિનિંગ એવો થયો તમે 1/5 ઇન્ટુ log 6 આ તો 0 છે મૂકવાની જરૂર નહીં tan inverse 0 એટલે 0 એટલે 3/√5 tan inverse of √5. બરાબર. તો આ એક્સરસાઇઝ તમે જોશો તો આગળનું બધું ઇનડેફિનેટનું રિવિઝન જ છે. તો